જયવંતજી, આપની પાસે હું આવવા માંગીશ અને આપની પાસેથી એ સમજવું હતું કે જે જનાદેશ અહીં આગળથી આવતો દેખાયો છે, એમણે દરેક પાર્ટીને પોતાનો આપણી જનતા છે એમણે પોતાનો જનાદેશ આપ્યો છે. કારણ કે આપણે જે રીતે મહારાષ્ટ્રમાં જોયું છે, શરદ પવારની પાર્ટીને નહિવત સીટો અહીં આગળથી મળી છે. તો સામે જ જે આ એનસીપીની વાત કરીએ તો અને શિવસેનાની જો વાત કરીએ તો આની અંદર જે રીતના વોટ મળતા દેખાયા છે, જે રીતની સીટો મળતી દેખાય છે, એનાથી જે શિવસેનાની વચ્ચેનો જંગ છે, પ્રતિષ્ઠાનો જંગ હતો, જે બાળાસાહેબ ઠાકરેના વિરાસતનો જંગ હતો, વારસાનો જંગ હતો, એની પણ ક્લેરિટી જનતાએ આપી દીધી છે. આપનો કઈ રીતનો મત છે આના ઉપર? કે ઉત્તર પ્રદેશ કે બીજા કોઈ પણ જેટલી પણ ચૂંટણી થઈ એનો એકંદર આપણે જો અંદાજ કરીએ ને તો એક તો મે જૂનમાં જ્યારે લોકસભાની ચૂંટણી એપ્રિલ મેમાં થઈ અને જૂનમાં એના પરિણામો આવ્યા અને એવું માનવા લાગ્યું કે રાહુલ ગાંધી બહુ પરિપક્વ થઈ ગયા છે, એનો મુદ્દો ચાલી ગયો છે. કાસ્ટ સેન્સસ, જાતિગત વસ્તી ગણતરી એ ચાલી ગયો છે અને એ દલિતોના મનમાં એવું ઠસાવવાનો પ્રયત્ન કર્યો હતો કે દલિતોની અનામત છે એ જો 400થી ઉપર બેઠક આવી જશે તો ભાજપ છે એને હટાવી દેશે. તો આ એક આખું જે એની પછી જે કંઈ પરિણામો આવ્યા, હરિયાણાનું આવ્યું હોય કે પછી મહારાષ્ટ્રનું કે પછી ઝારખંડનું પણ ગણી લઈએ, ઝારખંડમાં ભલે ઇન્ડી ગઠબંધન જીત્યું હોય તો પણ કોંગ્રેસનો એવો કોઈ એમાં ફાળો નથી. જે ફાળો છે એ હેમંત સોરેન કે કલ્પના સોરેનનો છે અને ભાજપે જે કંઈ એમાં ભૂમિકા નેગેટિવ રીતે ભજવી કે હેમંત સોરેનની ધરપકડ થઈ ઈડીના કારણે અને અથવા તો ચંપઈ સોરેનને પોતાના પક્ષમાં લઈ આવ્યા, જેમ લોકસભાની ચૂંટણી વખતે અજીત પવારનો મુદ્દો બૂમરેંગ થયો હતો ભાજપ માટે. તો એ બધું થયું, પણ રાહુલ ગાંધીનું પોતાનું પ્રદાન છે આજ સુધી એ પ્રશ્ન રહ્યો જ છે. બીજું એ છે કે એક રીતે કહી શકાય કે મહારાષ્ટ્રમાં પહેલેથી શિવસેનાનો ગુજરાત વિરોધ રહ્યો છે, પરંતુ નરેન્દ્ર મોદીની ના આવ્યા પછી ગુજરાતીઓ ભાજપની પડખે એકદમ સ્ટ્રોંગલી ઊભા રહેતા થયા છે. પહેલાં પણ જયવંતીબેન મહેતા જેવા દિગ્ગજો હતા જ ભાજપ પાસે જે જીતતા હતા, પરંતુ હવે એ વાત આ વખતે એટલી સ્ટ્રોંગલી ગુજરાતીઓએ પણ અપનાવી. કારણ કે સંજય રાઉત કે કોઈએ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અમે મહારાષ્ટ્રને ગુજરાત નહીં બનવા દઈએ. એની સાથોસાથ જે વેપારના માટે લાભદાયક છે, જે લોકોની મુસાફરી માટે લાભદાયક છે, એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તો એને અભરાએ ચડાવવાનો પ્રયત્ન ઉદ્ધવ ઠાકરેની સરકારે કર્યો હતો, એ પણ નડી ગયું. અને સાથોસાથ કોંગ્રેસની સોબતમાં રહીને ઉદ્ધવ ઠાકરે એટલું બધું તુષ્ટિકરણ કરવા લાગ્યા કે પેલો જે કેસ બન્યો હતો કે સોસાયટીમાં દિવાળીની લાઇટ, તો એમાં એમણે કહ્યું કે જો બકરાની કુરબાની ન આપવા દેવામાં આવતી હોય તો પછી દિવાળીની લાઇટ પણ ન લગાવવા દેવી જોઈએ. તો આ પ્રકારનું અને પહેલી વાર વર્ષોમાં મને લાગે છે કે મુસલમાન મતદારને એમણે ઊભા રાખ્યા. અને કંગના રાણાવતની ઓફિસ તો આજે એ પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે આજ તુમને મેરી ઓફિસ તોડીએ તો કલ તમારા ઘમંડ તૂટેગા, એવું જે એમણે એક પ્રકારનું શાપ જે કહી શકાય એ પ્રકારનું થયું હતું. અને એક વસ્તુ એ સાબિત થઈ ફરી એકવાર કે મુંબઈ હોય કે દેશ હોય એ કોઈની જાગીર નથી. એટલે રાહુલ ગાંધી એમ સમજતા હોય કે આખો દેશ છે એ કોંગ્રેસની જાગીર છે, કે શરદ પવાર એવું સમજતા હોય કે મુંબઈ અમારી મહારાષ્ટ્ર અમારી જાગીર છે, કે ઉદ્ધવ ઠાકરે એવું સમજતા હોય કે મુંબઈ અમારી જાગીર છે. તો એ વાતને મતદારોએ નકારી કાઢી છે. તમે મહેનત કરો, તમે સારું શાસન આપો, તમે સારા મુદ્દા અને હિન્દુઓને તમે અવગણના નહીં કરી શકો. એ ભાજપે પણ યાદ રાખવાની જરૂર છે. કારણ કે 2024માં ભાજપે બહુ મિક્સ સિગ્નલ આપ્યા હતા અને નેતૃત્વ દ્વારા, ખાસ કરીને નરેન્દ્ર મોદી દ્વારા. અનેક ઇન્ટરવ્યૂમાં એમણે મુસલમાનોની પણ વાત કરી કે સેવૈયા અમે ખાતા હતા, ઈદ ઉજવતા હતા. તો એ પ્રકારની વાત છે એ એમણે જુદા એંગલથી ભલે કરી હોય, પસમાનદાના એંગલથી કરી હોય કે જે કાંઈ, પરંતુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે હિન્દુત્વ વગર હિન્દુઓનો બહુ મોટો વર્ગ છે અને હિન્દુઓને જે કંઈ સ્થિતિ થઈ રહી છે, હિન્દુ કાયદામાં માને છે, એ કોઈ પણ બાબતને પોતાના હાથમાં સીધો લેતો નથી. એ ઈચ્છે છે કે સરકાર એનો પ્રશ્નનો ઉકેલ લાવે. લવ જિહાદ થતી હોય, આફતાબ પેલો હતો એ શ્રદ્ધા વાલકરનો કેસ, તો એ જે કંઈ થાય છે તેમાં બધા શેરીઓમાં નીકળી નથી પડતા, એ સરતંસે જુદા જેવું હિંસા નથી કરતા. જ્યારે પહેલી બાજુ આ બધા જે દ્રશ્યો છે છેલ્લા કેટલાક વર્ષોમાં, ખાસ કરીને 2-3 વર્ષોમાં આવ્યા
અને દર રામ નવમી હોય કે પછી જન્માષ્ટમી હોય કે પછી શિવરાત્રિ હોય ત્યારે હિન્દુઓના શોભાયાત્રા ઉપર હુમલા થાય. મહારાષ્ટ્રમાં પણ થાય, ઔરંગાબાદમાં આપણે દ્રશ્યો જોયા હતા. પછી કોઈ નિવેદન આપે તો પણ એને વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાના બદલે સીધા ટોળા છે એ શેરીઓમાં નીકળી પડે અને એના કારણે કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે. તો આ બધું જે થઈ રહ્યું હતું એના કારણે હિન્દુના મનમાં કચવાટ હતો અને એ કચવાટને યોગી આદિત્યનાથે બરાબર અંકે કર્યો. એનું સૂત્ર આપ્યું બટેંગે તો કટેંગે. ને એમાં બાંગ્લાદેશનું ફરી એકવાર કહીશ કે બાંગ્લાદેશમાં જે ઘટનાઓ બની એ ઘટનાઓ એક વાત સમજવા માટે પૂરતી હતી કે જે બાંગ્લાદેશ એક સમયે બાંગ્લાની અસ્મિતાના કારણે બંગાળી ભાષાના કારણે પાકિસ્તાનથી અલગ થયું, એ બાંગ્લાદેશમાં કહેવાતા લિબરલ મોહમ્મદ યુનુસની સરકાર આવી શેખ હસીનાને ઉથલાવીને, અને એમાં હતું તો કારણભૂત વિદ્યાર્થીઓનું આંદોલન, અનામત વિરોધી આંદોલન હતું. એ આંદોલનનો ટર્ન એવો લેવાઈ ગયો કે જેમાં હિન્દુઓ ઉપર હુમલા થવા લાગ્યા, એમના ઘર સળગાવવામાં આવ્યા. આજે આપણે જોઈએ છીએ કે ઇસ્કોન સંગઠન જે એકદમ નિર્દોષ સંગઠન છે એના લોકોને ત્રાસવાદી સંગઠન કે છે ને એની વિરુદ્ધ કેસ થવા લાગ્યા. તો આ બધું હિન્દુઓએ જોયું તો એના કારણે એને જાગૃતિ આવી અને આનું પરિણામ છે આ ચૂંટણીમાં આપણને જોવા મળી રહ્યું છે.